અહીંયા આપના 2500 સ્ટેપ કમ્પ્લીટ એન્ડ પહાડના વચ્ચે તો આગળ એક હજુ વ્યૂ છે, ચાલો બતાવીએ. જા અહીંયા એક પહાડના વચ્ચે વ્યૂ છે, જલ્દી જલ્દી ચાલો બતાવવાનો છે ભાઈ. હજુ એક સબસ્ક્રાઈબર મારો અહીંયા એક હજુ સબસ્ક્રાઈબર છે મારો. હાજો હા સબસ્ક્રાઈબર આઈ ને तो आई करने का नतीजा क्या? बिचारा ने हेलो हाय करवा गया था नहीं खबर नहीं हुई તારે મારો ફોન લઈને જતો રહેજે ભાઈ. તો અહીંયા એક સ્ટેપ છે જે બહુ કરે છે. હાજો ઓય જ્યાંથી બધા પસાર થતા છે. હેલો કુદરતી અંદર इसका कोई भरोसा नहीं होता अंदर आ जाओ. અહીંયાથી 2500 સ્ટેપ ચડીને અહીંયાથી ગયા આવો વ્યૂ જેમાં કઈ જ નથી દેખાતું, ખાલી અમારા બેસી ભાઈ પેલા ઉપર છે. હવે જરા ઉપર પહોંચી ગયા, આમાં પણ ઉપર જ જરા છે હજુ. તો ચાલો આગળ હજુ કેવું થતું છે અમારી સાથે તમને બતાવીએ. થાકેલા તો છે પણ વિડીયોમાં દેખાતા નથી. ચલો બાય. તો 2500 સ્ટેપ ચડવા આગળ અને હવે અહીંયાથી કઈ આવ્યું જોવા મળે છે. હા કેવું લાગે છે? બધી ગરમી ભાગી ગઈ, બધી ગરમી ચાલી ગઈ. તો અહીંયા જ્યાં ચડીએ છે તાનો વાદળા જ વાદળા છે. અહીંયા તો કઈ દેખાતું જ નથી. દેખાય છે પણ થોડુંક ઘણું એમ. આજા કઈ નહીં, હજુ ઉપર ચડને તમને બતાવું. તો ગાઈસ અહીંયા સુધી પહોંચીને એક વસ્તુ જોવા મળી કે કોળામાં આ ઝાડ જોવો અને ઝાડ અને અહીંયા ફોટો લે તો અહીંયાથી કોઈ જ નથી દેખાતું. અને એક હજુ વસ્તુ અહીંયા એક જીવડું છે, તો મને કમેન્ટમાં તમે કહેજો કે કયું જીવડું છે. બરાબર, મને તો નામ ખબર નથી એટલે મેં કહેવાનો છું નહીં. હા જો આ ખબર નહીં કયા એવા જીવડા છે જે બહુ ધીરે ધીરે ચાલે છે અને શંખ જેવા છે લગભગ એકદમ હાવ શંખ. અને અહીંયા બહુ બધા છે, બહુ બધા એટલે તમને કહી નહીં શકું મેં એવા બધા. આ બધા પથ્થર પર છે. અત્યારે મેં ખાલી ફોટો પડાવવા ગયો ને તો ખબર પડી કે તાકે આવું બધું છે. તમે તરત ભાગ્યો કેમ કે મને તો ખબર નથી કે આ વસ્તુ કઈ છે. અને એડવેન્ચર એટલે વધી જાય. અને મારાથી તો એક જણનું મરી બી ગયું. આનાથી આ ખબર નહીં કેટલા જણાને મારી નાખ્યા. અહીંયા પાપ કરેલું છે ભાઈ, પાપી માણસ. અને અહીંયા આ જો આ ચેક, અહીંયા પાસે ઊભો છું તો હવે મને આગળ કંઈ દેખાતું નથી. અને જે કેમેરો છે તે જ રિયલ છે કેમ કે આખથી પણ જ જોઈએ. બહુ મજા આવતી સિરિયસલી. તમે એકવાર આવો ગિરનાર અને જે નથી ચડી શકતા ત્યારે લાકડી લઈ લો હાથમાં, કંઈ વાંધો નહીં. પર આવો એકવાર ગિરનારનો ટ્રેક કરો તમે બધા તો ખબર પડે. ચલો અત્યારે એક એવી જગા દેરાસર, દેરાસરમાં અમે આવી ગયેલા છે. મેં અહીંયા હાય જો 6000 પગથિયા એટલે જ ખાલી 4000 પગથિયા ચડેલા છે. કામ જાણે ખબર નહીં કેવા છે. પછી કેમેરો પકડ, મેં વ્યૂ બતાવવાનો કે ઉપર ના પકડ ને. તો ફાઇનલી અમે દેરાસર સુધી પહોંચી ગયા છે. દેરાસર ના અંદર થી આ મંદિર જવાનું એટલે અમારે એક પૂજા કરવાની છે જૈન લોકોની. આના અંદર જવાનું છે. બસ બધું જૈન નથી, અમે ખાલી એડવેન્ચર કરવા આવ્યા છે.
અમે અમારા મેનેજર લોકો સાથે આવ્યા, સેટ સાથે આવ્યા અને અંદર જવાનું છે. તો એટલે અમે શાંતિથી બેસીએ હા અહીંયા અને વાતાવરણ અમે અહીંયા પાછળનું જ કઈ નથી દેખાતું, ખાલી તમને જો ખાલી કાગરી લગ છે, 2-3 માણસ દેખાતા, એનાથી આગળ તો કઈ દેખાતું નથી. અને એક નંબર વાતાવરણ છે, ઠંડુ. મેં તો કેવું ને, તમે લોકો એકવાર આવો કાશ્મીર કાશ્મીર ફેર થશે અહીંયા. તો કઈ નઈ, હવે અહીંયા પહોંચી જોઈ ગયા છે, પછી અહીંયા અમને બેસવાનું છે, કેમ કે અહીંયા દેરાસર છે અને અહીંયા જે અમારી સાથે આવેલા છે તે બધા પૂજા કરવાના. બસ તો પડીને પાછા પહેલો એવો એક્સપિરિયન્સ કે આખા વ્હાઈટ કપડા પહેરેલા છે. આખા વ્હાઈટ કપડા, અને જૈન મંદિર નો પહેલો એવો એક્સપિરિયન્સ છે કે આવા કપડા પહેરીને અમે લોકો ફરીએ છીએ અને બહુ મજા આવે છે, પાક્કું સિરિયસલી. અને આજે અને જો આ 4 જણા અહીંયા આવતા છે, મજા તો બહુ જ આવે છે, પર એક તરફ શરમ લાગે છે. પણ શરમ આપણે છોડી દેવાની છે, કેમ કે બ્લોગ બહુ થઈ ગયો, જે શરમ નહીં રાખે. બરાબર, આ લોકો સાથે પહેલી વાર એવી ટ્રીપ થઈ ગઈ છે. હજુ થાય જ છે, હજુ આગળ બહુ મજા આવવાની છે. આજે હમણાં પાછા અમે જઈએ છે 14,000 કેટલા 14,000 નદીઓના પાણી, 14,000 નદીઓના પાણી અહીંયા આવી છે, ભેગા થાય છે. હા, અહીંયા ઇન્દ્રનો જે પેલો હતો ને હાથી, એ હાથી અહીંયા છે ને પગ મૂક્યો, એટલે જેવો પગ મૂક્યો ને એવો ત્યાં મોટી જગ્યા થઈ ગઈ. એ જગ્યા થઈ ગઈ ને એટલે એમાં પછી આગળથી બધા 14,000 નદીઓના પાણી એમાં આવવા માંડ્યા, અને અચાનક એનું નામ ગજપત કુંડ પડી ગયું, અને અસલી ગજપત કુંડ તરીકે ઓળખાય છે. અહીંયા અને અમે ત્યાં અહીંયાનો રસ્તો જો ગજપતિ નો કુંડ નો રસ્તો, ગજપત, હા ગજપત કુંડ, ગજપત કુંડ. જોજો ભાઈ, કાચ છે ને, હસી સાચવવું પડશે. અહીંયા કાચ ફેંકેલા છે બધા, અને ઉગારા પગે. ઘેરી મારો ધોતીમાં જોરદાર લાગે છે. જેરી અમારો ધોતી, સોરી એ થોડુંક. અમે પહોંચી ગયેલા છે ફાઇનલી ગજપત કુંડ. હવે ગજપત કુંડ તો પહોંચ્યા છે, કેમ કે હવે જોઈએ છે, કેમ કે અહીંયા બહુ અલગ વસ્તુઓ છે. હાથીએ પગ મૂકેલો. હા, આટલો મોટો પગ હતો. કર્યો તો આજે હાથીનો પગ અહીંયા મૂકેલો હતો, આટલો મોટો પગ ગજપત. ને અહીંયાનું તમને કોઈ વસ્તુ જોતો આજો આ એક ગાંધી બાપુ લાગતો છે, દેખાય છે. અને મેં એટલો તો નથી લાગતો, પણ શું ફેન તો ગજપત કુંડ બતાવી દીધું તમને. તો અહીંયાથી ઉપર જતા પછી ફાઇનલી અમે અહીંયાથી પાછા નીકળી ગયા છે અને ઉપર જઈ રહ્યા છે. હવે તો ગજપત કુંડના તો દર્શન કરી જ લીધા, એમની પાછો અમારો ઉપર ચડવાનો વારો આવ્યો. ચડવાનો તો વાળો આવવાનો જ છે, કેમ અને અહીંયા જૈન લોકોના મંદિર તમે નહીં વિશ્વાસ માનો તો બહુ બધા છે. એમ કે આજે તમને બતાવ્યું તે એક જૈન મંદિર છે, નીચે તો નહીં દેખાય, પણ એમ ઉપર આવીને જોવો ને તો એમ દેખાય. અને આ જૈનના જ કપડા છે જે અમે પહેરેલા છે, બરાબર. આ તો ગાંધી બાપુ લાગે છે. એક લાકડી નથી મારી પાસે ને ચશ્મા લઈ લે, ચાલો તો કઈ નઈ, આવજો, આગળ જશો તો તમને બતાવજો, કેમ કે હાચવાતું નથી હવે. તો આજે એક વસ્તુ હજુ છે, આ જૈન મંદિર છે જે એના અંદર મોબાઈલ છે ને અલાઉડ નથી, એટલે પછી અંદર વિડીયો નથી બનતો, બરાબર. બાય. તો ગાઈસ હવે જે અમારી સાથે જે બધા પાર્ટનર હતા ને તે લોકો અડધે જ રિટર્ન થવાનું નિર્ણય કરી લીધો છે. ऐसा मत करो मेरी जान. અને અમે એવા ટોપ કરી જવા અમે આ કોઈ દિવસ માનતા નથી, કસ્તી બી ગીર હજુ પણ નથી મળવા.
બીજો નાસ્તો ત્યાં તો ચાલો હવે તમને બતાવીએ અગાડી